नमस्ते विद्यार्थी मित्रों, स्वस्तिक शिक्षण संकुल ऑनलाइन वीडियो में आप सर्वનું સ્વાગત કરીએ છીએ। આજે આપણે ધોરણ 3 માં આપણો વિષય છે ગુજરાતી। એમાં આપણો પાઠ છે હું પતંગિયું મારા પિલ્લુનો। બીજો પાઠ આપણો છે હું પતંગિયું પિલ્લુનો। પાઠ આવશે આપણે GK4। બરાબર, હું પતંગિયું મારા પિલ્લુનો। તો આમાં આપણે સ્વાધ્યાય જોતા હતા। सॉरी पार्ट 3 આવશે આપણે। તો સાથે આપણે જોઈતું કે દ્વિજનીય પ્રશ્ન જવાબ જોડકા પણ તમારે જોઈ ગયા છે અને હવે આપણે આવે છે કાવ્ય। શું આવે છે? કાવ્ય। તો ચાલો આપણે ગીતનું ગાઈએ। એમાં તમારે કાવ્ય છે અમે નામનું કાવ્ય છે। અમે વનવનના પાન થઈ ફરકી રહ્યા, વનવનના એટલે જંગલના પાંદડા થઈને અમે ફરકી રહ્યા। અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા, મરકવું એટલે કે હસવું। અમે દરિયામાં વાણ થઈ મારી રહ્યા એટલે કે ફરી રહ્યા। અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા એટલે કે તેઓ પતંગિયાને આમ ઝાલે છે। અમે દરિયો થઈ આભને પંપાડી રહ્યા, તારલા ઉગાડનાર માળી થયા। એવો કોણ થયું? તારલા ઉગાડનાર માળી થયા। અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા, વાદળ થઈને ધોધમાર વરસી રહ્યા છે। અમે જિંદા તોફાન માટે તરસી રહ્યા। શેના માટે તરસી રહ્યા છે? તોફાન કરવા માટે, ધીંગા મસ્તી કરવા માટે અને તોફાન કરવા માટે તેઓ લોકો તરસી રહ્યા છે। અમે રજાઓના તંબુના ડેરા કર્યા, અમે સંકળાની ચીપલાઓને ભેગા કર્યા, પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા અને ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા છીએ। તમે બાજુના ચિત્રમાં જોશો તો તમને હોળીની અંદર બે માણસો દેખાય છે, તેઓ હોળીની અંદર બેસીને ઝૂમી રહ્યા છે। તો તે લોકો પણ શું કહે છે? તો ફૂલો પણ અમારી જેમ ઝૂમી રહ્યા છે। આગળ છે તમારે વાતચીત પાના નંબર 39 પર। આમાં બાળકો શું શું થાય છે? તો કે આમે નામના ગીતમાં બાળકો હવે નામના ગીતમાં બાળકો શું થાય છે? વનના પાન, પંખીના ગાન, દરિયામાં વહાણ, માળી વાદળ અને દરિયો। બરાબર, પેલાનો જવાબ આવી હશે। અમે નામના ગીતમાં બાળકો વનના પાન, પંખીના ગાન, દરિયામાં વહાણ, માળી વાદળ અને દરિયો થાય છે। આમાંથી તમને શું થવાનું સૌથી વધારે ગમે? તો કે આમાંથી મને આકાશમાં વાદળ થવાનું। આમાં તમને આકાશમાં વાદળ થવાનું સૌથી વધારે ગમે। આમાંથી શું કરવાનું તમને સૌથી વધારે ગમે? તો કે મને આભલે પંપાડવાનું। શું ગમે છે? આભલે પંપાડવાનું। અહીંયા મેં ટૂંકમાં જવાબ તમને ખાલી સમજાવવા માટે લખ્યા છે, તમારે બોર્ડ પર કશું લખવાનું નથી। તો આપણે જોયું તો મને આભલે પંપાડવાનું મેં ટૂંકમાં જવાબ લખ્યા છે, તમારે કોઈ અત્યારે લખવાનું નથી। આ મેં તમને ખાલી સમજાવવા માટે જ બોર્ડ પર લખું છું। જ્યારે PDF આવે ત્યારે તમારે નોટની અંદર લખવાનું છે, પરંતુ ચોપડી લઈને ત્યાં તમારી પાસે બેસજો એટલે જે વસ્તુ હું બોર્ડ પર લખી જાઉં એ તમારી ચોપડીની અંદર ટીક કરીને જવાનું છે। આગળથી જૂથમાં બેસો અને કહો
તમે નદીએ, દરિયા કિનારે, કોતરોમાં, ગામમાં, ખેતરે, વાડીએ ગયા છો? જો ગયા હો તો તમારે હા લખવાનું. ત્યાં તમે શું જોયું? તો વાડીમાં જાઓ તો તમે અલગ અલગ વૃક્ષો જોવો, એના પર ફળો, આંબાની વાડી જાઓ તો આંબાના વૃક્ષો પર કેરીઓ લટકતી હોય છે. ત્યાં જઈને તમને જમવાનું વધારે ખાવાનું મન થાય છે. ત્યાં જઈને તમે શું કર્યું? તો ત્યાં જઈને અમે ખાધું, રમ્યા, ઘણી બધી રમતો રમ્યા. તમને શાની મજા આવી હતી? તો અમને ત્યાં જમવાની અને રમવાની બધી જ રીતે મજા આવી હતી. વાંચો, શોધો, વિચારો અને લખો. અહીંયા જે જૂથમાં બેસો એ તમારી નોટમાં લખવાનું નથી. નોટમાં ખાલી હું PDF મોકલું એટલું જ તમારે લખવાનું રહેશે. ગીતમાં આવું કોને થાય છે? ગીત ગાવાની અમને મજા પડી. કોને ગીત ગાવાની મજા પડે છે? તો કે પંખીને. ખાલી જવાબ લખવાનું, સવાલ લખતી નથી, પરંતુ તમારે અત્યારે કંઈ તમારી નોટમાં લખવાનું નથી. તો ગીત ગાવાની મજા કોને પડી? તો કે પંખીને. બીજો સવાલ છે, પછી અમારું વજન ઓછું થઈ ગયું. તો કોનું વજન ઓછું થઈ જાય છે? તો કે વાદળનું. કોનું? વાદળ. તો બીજામાં આપણે જવાબ લખીશું વાદળ. ત્રીજો સવાલ તમારો છે, અમે નાના મોટા તારા ઉછેર્યા. કોણે ઉછેર્યા નાના મોટા તારા? તો કે નાના મોટા તારા ઉછેરે છે માળી. કોણ ઉછેરે છે? માળી. આગળનો સવાલ તમારો છે, પવન આવતા અમે નાચવા લાગ્યા. તો કોણ નાચે છે પવન આવતા? પાન. કોણ નાચે છે? પાન. અને છેલ્લો સવાલ તમારો છે, અમે ખિસ્સામાં શંખ અને છીપ ભર્યા. તો કોણે ભર્યા હતા? તો કે બાળકોએ. આ રીતે તમારે જવાબ તમારી ચોપડીની અંદર અત્યારે લખી દેજો. જ્યારે હું તમને નોટમાં PDF મોકલું ત્યારે તમારી નોટની અંદર લખવાના રહેશે. સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડ લખો. તેમાં એક ઉદાહરણ છે મરકીનું મરકી. બીજું આપણે લખશું માળીનું જાળી. ત્રીજો શબ્દ તમારે જેમ જેમ કાવ્ય જશે તેમ તેમ તમને મળતા જશે. પંપાળીની સાથે આવશે માળી. આગળ છે તમારે વરસીનું તરસી. પછી આવશે તમારે ડેરાનું ભેગા. અને છેલ્લા તમારે આવશે ભૂમિનું ચૂમી. બરાબર. આ છે તમારા સરખા ઉચ્ચારવાળા શબ્દો. આગળ છે ખાલી જગ્યામાં તમને બરાબર લાગે તે શબ્દ મૂકી પંક્તિઓ પૂરી કરો. સૌની આંખમાં જઈને ખાલી જગ્યા રહ્યા. તો તમને છે બળી, બેસી, ભળી કે ચોટી. તો સૌની આંખમાં જઈને ચોટી રહ્યા. શું આવશે? ચોટી રહ્યા અને બેસી રહ્યા પણ આવે તો કોઈ આંખ ખાધી ગઈ તો સૌની આંખમાં જઈને ચોટી પણ આવશે. અને બીજો શબ્દ બેસી પણ લખું છું. બીજો સવાલ બીજો ખાલી જગ્યા છે, અમે કાંટા થઈને ચોંટી પડ્યા. સૌના કપડામાં ભરાઈ પડ્યા.
બીજી ખાલી જગ્યા તમારી છે અમે કાંકરો થઈ રસ્તામાં ગબડી રહ્યા તો સૌના હાથમાં રમી રહ્યા અથવા નાચી રહ્યા. બે માંથી તમારે જે લખવું હોય તે તમે લખી શકો છો. આગળ છે સૌથી નજીકના અર્થવાળું વાક્ય પસંદ કરો અને તેની સામેના ખાનામાં ખરું કરો. તમારું પહેલું છે અમે પાન થઈ ફરકી રહ્યા તો શું આવશે? કયામાં ખરું કરશો તમે? અમે નોટપેડમાં પણ તમારે જે શબ્દ સાચો આવતો હોય એ તમારે લખવાનો છે. ચોપડીની અંદર હું એ જે વાક્ય લખું એની આગળ તમે ખરું કરી દેજો. તો અમે પાન થઈ ફરકી રહ્યા તો અમને ઝાડ અમે જ પાંદડા બની ગયા. શું આવશે? અમે જ પાંદડા બની ગયા. આ વાક્યને આગળ તમે ખરું કરી દેજો. બીજું છે અમે દરિયામાં વહાણ થઈ માલી રહ્યા તો અમે વહાણમાં બેસીને દરિયો માલવા ગયા. શું આવશે? અમે વહાણમાં બેસીને દરિયો મારવા ગયા. ત્રીજું વાક્ય છે તમારું અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા તો શું આવશે? અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા. અમે પહાડ અને ટેકરીઓ પર ખૂબ ધીમે ધીમે ફર્યા. ચોથું વાક્ય તમારું છે અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા તો તોફાન મસ્તી માટે અમે કાયમ તૈયાર હોઈએ છીએ. તોફાન મસ્તી માટે અમે કાયમ તૈયાર હોઈએ છીએ. પાંચમા નંબરનું વાક્ય છે અમે દરિયો થઈ આપને પંપાડી રહ્યા તો અમે મોજની ચાલકથી આપને ઘડી પછી કરીએ છીએ. અમે મોજાની ચાલકથી આપને ઘડી પછી કરીએ છીએ. આ રીતે તમારે લખવાનું. અત્યારે ખરું કરી દેજો. જ્યારે પીડીએફ આવે ત્યારે તમે નોટની અંદર લખજો. મોટેથી ગાઓ પટ 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 પાન ઝટપટ ઝટપટ તાન સનન સાન અને ધડ 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 ધાન. ચાલો ગીતનું ગાઈએ. પતંગિયાને આંગળી અડાડતો ના ભાઈ. તમારે તમારી જાતે ઘરે ગાવાનું છે. આગળ સાંભળો, વાંચો, શોધો, વિચારો અને લખો. તમારા શિક્ષક નીચેના બંને ફકરા વાંચે. શિક્ષક ફકરો બ વાંચે ત્યારે તેમાં આવતા રંગીન શબ્દને લાગુ પડતો શબ્દ ફકરા અમાંથી જોઈ મોટેથી બોલવાનું છે. તો અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે. તેના દોસ્ત ભદ્રેશને તેમનો ડર લાગે છે. એટલે તેનાની જગ્યાએ અનિરુદ્ધના લખ્યું છે તેમનો ડર લાગે છે. એટલે કોનો? જીવજંતુઓનો.
તેની જગ્યાએ ભદ્રેશ બને એટલે કે જીવજંતુ, બને એટલે કે ભદ્રેશને અને તે એટલે કે જીવજંતુ પડી જાય તો અનિરુદ્ધ કહે તે તો કેટલા નાના, એટલે કે તે એટલે કે જીવજંતુ કેટલા નાના હોય એમને તું મારી ડબ્બીમાં એટલે કે જીવજંતુઓને ભદ્રેશ અનિરુદ્ધની ડબ્બીમાં મૂકીને જો તેને તે બધા ગમી જશે એટલે કે ભદ્રેશને જીવજંતુ ગમી જશે. કહો કયું લખાણ સારું લાગે છે? તો કે ફકરા બનું લખાણ સારું લાગે છે. બંને વાક્યમાં શું ફેર છે? તો કે તેના તેમનો જે નામની જગ્યાએ જે શબ્દ વપરાય છે તેને આપણે સર્વનામ કહીશું. આ ફકરા તમારી નોટમાં લખવાની જરૂર નથી. પાછળનો જે અ ફકરો છે અનીશભાઈ વાળો તે તમારી નોટમાં લખવાનો રહેશે. તો અનીશભાઈના નાના ભાઈનો ફોટો પાડે છે એટલે કે અનીશભાઈ તેમના નાના ભાઈનો ફોટો પાડે છે. રેશમાએ રેશમાની આંગળી ઊંચી કરી, તો કે રેશમાએ તેની આંગળી ઊંચી કરી. ભદ્રા ભદ્રાના મિત્રોને મળ્યું, તો કે ભદ્રા તેના મિત્રોને મળ્યું. તો અહીંયા પણ તમારે સર્વનામ રંગીન લીટીમાં લખ્યું છે તેની નીચે તમારે લીટી દોરી દેવાની છે. ચકલીએ ચકલીના માળામાં ઈંડા મૂક્યા, તો ચકલીએ તેના માળામાં ઈંડા મૂક્યા. આ ફકરા તમારી નોટમાં લખવાની જરૂર નથી. આગળ જોયું જોડકા જોડવું. તો પહેલું જોડકું તમારું છે અનિરુદ્ધના. પહેલું જોડકું શું છે? અનિરુદ્ધના. બીજું છે તમારે ભદ્રેશને. ત્રીજા નંબર પર છે તમારે ડબ્બીમાં. ચોથા નંબર પર તમારે છે જીવજંતુઓને. અને છેલ્લા નંબર પર છે તમારે જીવજંતુઓનો. તમારે છે. તો અનિરુદ્ધના સાથે તમે શું લેશો? જવાબ હું અહીંયા લખું છું કે તમે ચોપડીમાં લખી દેશો. અનિરુદ્ધની સાથે તેના, ભદ્રેશને, તો તેને શું કરીશું આપણે? તેને. કયું સર્વનામ વપરાશે? તેને. ડબ્બીમાં એટલે કે તેમાં. ડબ્બીમાં તો શું લખીશું આપણે? તેમાં. જીવજંતુઓને એટલે કે તેમને. અને જીવજંતુઓનો એટલે કે તેનો. આ રીતે જોડકાની અંદર તમે લખી દેજો કે આવા શબ્દો હોય ત્યારે આવા સર્વનામનો આપણે ઉપયોગ કરીએ છીએ. બિનજરૂરી શબ્દ ચેપી વાક્ય ફરીથી લખો. તો પહેલું વાક્ય તમારું છે બાળકો તમે કીડી જોઈ છે. ડાયરેક્ટ તમારી ચોપડીની અંદર જવાબ લખજો. બાળકો તમે કીડી જોઈ છે. પહેલા આ વાક્ય આપણે લખી દઈશું. પછી લખીશું કીડીને તેના કેટલા પગ હોય છે. તો આપણે કીડીને શબ્દ ચેકી નાખશું અને ત્યાં વાક્ય લખશું તેને કેટલા પગ હોય છે. તેને કેટલા પગ હોય છે. આગળ ત્રીજું વાક્ય છે તમને બાળકોને ખબર છે. બાળકોને શબ્દ ચેકી નાખશું એટલે તમને ખબર છે. તો આપણે વાત ફરીથી એકવાર વાંચશું. બાળકો તમે કીડી જોઈ છે. તેને કેટલા પગ હોય છે? તમને ખબર છે. બરાબર? આ રીતે તમારું વાક્ય લખાશે. આગળ બીજું વાક્ય છે મકોડો પૂછે ભાઈ બહેનો ઓળખો છો? મકોડો પૂછે ભાઈ બહેનો ઓળખો છો? ભાઈઓ બહેનો ઓળખો છો?
હવે છે મને અને મકોડાને, એની અંદર જ છે. મકોડો પૂછે છે ભાઈઓ બહેનો ઓળખો છો મને? તો મકોડા પર આપણે ચેકો મારશું. બરાબર? ભાઈઓ બહેનો ઓળખો છો મને? પછી આવે છે મકોડાનો અને મારા. એમાં આપણે મકોડાને પછી ચેકો મારશું અને પછી લખશું મારા ચટકાનો સ્વાદ ચાખતો છે. મારા ચટકાનો સ્વાદ ચાખતો છે. બરાબર? તો પછી કહો મારે અને મકોડાને કેટલા પગ છે? એટલે આપણે શું લખીશું? તો પછી કહો મારે કેટલા પગ છે? બરાબર મિત્રો? આવી રીતે આપણે લખવાનું છે. જોઈ લેશું પાછા. મકોડો પૂછે ભાઈઓ બહેનો ઓળખો છો મને? મારા ચટકાનો સ્વાદ ચાખતો છે. શું કહે છે? મારા ચટકાનો સ્વાદ ચાખતો છે. તો પછી કહો મારે કેટલા પગ છે? ત્રીજા નંબરનું વાક્ય આપણે જોઈશું મિત્રો. બાળકો દેડકાને તો તમે, હવે બાળકોએ અને તમે, એટલે બાળકો દેડકાને તો તમે જોયો હશે. તો બાળકોએ પછી ચેકો મારજો. કહો કેટલા પગ હોય? કહો કેટલા પગ હોય તેને. બરાબર? એમાં દેડકાનો શબ્દ છેકાઈ જશે. તેની જીભ જોઈ, તેની અને દેડકાની, તો તેમાં હશે તેની. તેની જીભ જોઈ તે શ્વાસ લે ત્યારે. અહીંયા તમે દેડકો શબ્દ છે એ ચેકી નાખવાનું છે. એની જગ્યાએ તે શ્વાસ લે ત્યારે દેડકાનું પેનું, એટલે દેડકાનું ચેકી મારવાનું. તેનું પેટ કેવું હલે છે? બાળકો દેડકાને તો તમે જોયો હશે. કહો કેટલા પગ હોય તેને? તેની જીભ જોઈ તે શ્વાસ લે ત્યારે તેનું પેટ કેવું હલે છે? નહીં? બરાબર મિત્રો? તો જે વધારાના શબ્દો છે એ તમારે ચેકી નાખવાના છે. આગળ છે બાળકો મને તો તમે જોયો હશે. કહો કેટલા પગ હોય મારે? મારી જીભ જોઈ હું શ્વાસ લઉં ત્યારે મારું પેટ કેવું હલે છે? નહીં? चलो 4 नंबर છે. ઈયળો બોલી અમને ઓળખો છો? તો ઈયળો પર ચેકો મારવાનો છે. હવે હું ખાલી શબ્દ લખું છું, એના પર ચેકો માર દેજો. તો ઈયળો પર ચેકો મારીશું. તો ઈયળો શું બોલે છે? અમને ઓળખો છો? પછી પાછું ઈયળો પર ચેકો આવશે. અમે તો બધે જ હોઈએ, એટલે પાછું ઈયળો પર ચેકો મારવાનો. અમે તો બધે જ
હોઈએ. અનાજમાં અને વૃક્ષ પર, શાક, ફળ અને ફૂલમાં તમને ભાવે એ બધું. તમને એટલે માણસોના પર ચેકો મારજો. સોરી, માણસોને પર ચેકો મારજો. માણસો, બરાબર. માણસોને ભાવે એ બધું એટલે કે અનાજ, શાક, ફળ, ફૂલ, વનસ્પતિ એના પર તમારે ચેકો મારવાનો છે. બરાબર, એ બધું. ને છેલ્લા આવશે ઈયળોને અને અમને. તો ઈયળોને પર ચેકો મારવાનો છે. અમને ભાવે. બરાબર મિત્રો, આ રીતે તમારે ચેકો મારી દેવાનો છે. આગળ છે આપેલ શબ્દ ઉપરના 4 ફકરામાં કયા શબ્દને બદલે વપરાયો છે તે લખો. કીડીને દેડકાને. તમે તો કોના માટે વપરાયું છે? બાળકો. તમે શબ્દ કોના માટે વપરાયો છે? તો કે બાળકોએ. પછી તમને કોના માટે વપરાય છે? બાળકોને અને માણસોને. બાળકોને અને માણસોને. મને તો કોને? મકોડાને. મને તો મંકોડાને. મારા તો કોના? મંકોડાના. આગળ છે તેની. તો કોની? દેડકાની. અને પછી છે તેનું. તો કોનું? દેડકાનું. તેનું તો કોનું? દેડકાનું. તે તો કોણ? દેડકો. અને પછી છે અમને. તો કોને? ઈયળોને. અમે તો કોણ? ઈયળો. આ રીતે તમારી ચોપડીમાં અત્યારે લખી દેજો. નોટમાં જ્યારે હું લખીને મોકલીશ ત્યારે તમારે નોટની અંદર પીડીએફ લખવાની રહેશે. અમે તો ઈયળો. અને તેને તો કોને? કીડીને અને દેડકાને. બરાબર. હવે બીજી છે ફકરામાં રંગીન શબ્દોને બદલે કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકીને ફકરો ફરીથી લખો. એ ફકરો પણ હું તમને લખીને મોકલી દઈશ. અહીંયા ખાલી તો હું તમને સંભળાવી દઉં છું. અનિરુદ્ધે એક કૂદરું પકડ્યું અને કૂદાને એટલે કે તેને. તેની જગ્યાએ શું વાપરીશું? તેને ડબલીમાં બંધ કર્યું. અનિરુદ્ધે એટલે કે તેણે ભદ્રેશને ડબલીમાં જોવા કહ્યું. ભદ્રેશે એટલે કે તેણે ડરતા ડરતા તેમાં જોયું. તેની અંદરનું કૂદરું પતંગે જેવું દેખાતું હતું. તેની પાંખ પર ઝીણા ઝીણા ટપકા હતા. ભદ્રેશની જગ્યાએ તેની બીક જતી રહી. તેણે અનિરુદ્ધને કહ્યું, તારા કારણે મારે બીક જતી રહી. હવે આપણે પાકા દોસ્ત. આ ફકરો જ ખાલી હું તમને લખીને મોકલી દઈશ. તો એ ફકરો તમારી નોટની અંદર લખી દેવાનો છે. એટલે કે જ્યાં જ્યાં નામ વપરાય છે ત્યાં ત્યાં આપણે સર્વનામનો ઉપયોગ કરીશું. મિત્રો, બાકીનો પાઠ આપણે આવતા વિડીયોમાં શીખીશું. અહીંયા સર્વ મિત્રોને જય ગાયત્રી.